અહીં સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન 1 નો દાખલા નંબર 5 શું આપ્યું છે કે ટી સ્ક્વેર માઇનસ 15. હવે મેં તમને કીધું હતું આ દાખલો એક આપણે આવી ગયો હતો કે એક્સ સ્ક્વેર માઇનસ 3. હવે આનું જ્યારે સાદુરૂપ ન નીકળે અહીં શું આપ્યું હતું તમને આપણું સમીકરણ શું હોવું જોઈએ કે એક્સનો વર્ગ વત્તા બીએક્સ વત્તા સી ફોર્મમાં હોવું જોઈએ. તમારી પાસે અહીં શું છે સી છે અને એ છે બી નથી તો કંઈ વાંધો નહીં બી 0 લઈ લો. તો પહેલાં કિંમતો લઈ લઈએ એ બરાબર એટલે એક્સ વર્ગનો સહગુણક 1 બી નથી તો 0 સીની કિંમત શું છે -15 કંઈ વાંધો નહીં લઈ લીધી. ચાલો હવે સમજો આગળ જવું હોય તો આમાં કઈ રીતે કરવાનું તો કંઈ નહીં તમારે બે કૌંસ બનાવવાના છે ઓલું સૂત્ર કે એ પ્લસ બી કયું સૂત્ર તો કે આ જો એ પ્લસ બી અને એ માઇનસ બી એ બંનેનો ગુણાકાર થઈને શું બને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બને. તો આ જો પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ છે 15 કોઈનો વર્ગ નથી પણ આપણે એવું કહી શકીએ અહીંયા કે √15 ગુણ્યા √15 એટલે √15નો વર્ગ થઈ જાય તો √15નો વર્ગ કોણ છે 15 તો આપણે એવું કહી શકીએ કે √15નો વર્ગ એટલે કોણ 15 પોતે થાય. તો અહીં બની ગયું કે √15નો વર્ગ એટલે 15 કોનો વર્ગ છે √15 એટલે કે વર્ગમૂળમાં 15નો વર્ગ છે અને ટી સ્ક્વેર તો અહીં બે કૌંસ રચાઈ જાય. કઈ રીતે ચાલો આપણે રચી કે ટી પ્લસ √15 વર્ગમૂળમાં 15 અને ટી માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0. આપણી પહેલી શરત તો શું પી ઓફ એક્સ બરાબર 0 લેતા એના ભાગ પડી ગયા. અહીંયા સૂત્ર આ વપરાણું એ પ્લસ બી ને એ માઇનસ બી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો એવી રીતે અહીં થઈ જાય કે જો ટી પ્લસ 15 અને ટી માઇનસ 15 તો પહેલાનો વર્ગ ને બીજાનો વર્ગ તો ટી સ્ક્વેર માઇનસ 15નો સ્ક્વેર થઈ જાય. તો બંને અલગ અલગ 0 લઈ લેતા તો ટી વત્તા વર્ગમૂળમાં 15 બરાબર 0 અને ટી માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0. હવે બંને બરાબર અલગ અલગ 0 તો ટી બરાબર 1 આવે. આ ઓલી બાજુ જશે તો -15 અને આ ટી બરાબર વર્ગમૂળમાં +15 આવશે. તો એકને કહી દો આલ્ફા અને એકને કહી દો બીટા. તો હવે આપણે એનો સંબંધ તપાસીએ કે શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો શું થાય આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. બી શું હતો એક્સ વર્ગનો સહગુણક એક્સનો સહગુણક જ્યારે એક્સ એ શું હતો એક્સ વર્ગનો સહગુણક. તો ચાલો કિંમત મૂકો કે આલ્ફા શું હતું વર્ગમૂળમાં 15 ઓલું શું હતું બીટા હતો કે માઇનસ વર્ગમૂળમાં 15 જોઈ લો એક હતું આલ્ફા માઇનસ હતું ને ઓલું બીટા પ્લસ હતું કંઈ વાંધો નહીં નિશાની ચેન્જ કરવાની કે નહીં થાય પ્લસ એ માઇનસ તો -√15 ને પ્લસ વર્ગમૂળમાં 15. હવે બીની કિંમત જો તો કઈ આપણી પાસે હતું કંઈ નહોતી તો કે 0 એની કિંમત જે હોય 1 તો જો +√15 એટલે વર્ગમૂળમાં +15 ને -15 તો પ્લસ માઇનસ શું થઈ જાય 0 તો 0 બરાબર 0. તો આ તમારો સંબંધ થઈ ગયો સાબિત. હવે એવી રીતે શૂન્યોના ગુણાકાર માટે શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર શું થાય આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. હવે સી શું છે આપણે સી ની વાત કરીએ તો આપણે હતું કે -15 હતા સી ની કિંમત એની કિંમત 1. હવે આલ્ફા શું હતું તો કે -√15 અને બીટા શું હતું વર્ગમૂળમાં +15.
હવે બંનેનું વર્ગમૂળ 15 ગુણન શું થઈ જાય 15 પોતે આપણે આગળ એક નિત્યસમ બરાબર તો પણ માઇનસ પ્લસ -15 બરાબર -15 તો આ આપણો સંબંધ સાબિત થઈ ગયો।